ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દિવાળી પર્વની શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષ સુખ સમૃદ્ધિથી ભરપૂર, નિરોગી રહે અને આપના જીવનમાં સદાય સલામતી, સૌભાગ્ય રહે તેવી શુભેચ્છાઓ. રોશનીનો ઉત્સવ દિવાળી તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. વિક્રમ સંવત 2081 પૂર્ણ કરીને આપણે વિક્રમ સંવત 2082માં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો, નગર શ્રેષ્ઠીઓએ તમામ જુનાગઢ વાસીઓ માટે શુભેચ્છા પાઠવી છે. તો ચાલો મળીને શુભેચ્છા મેળવીએ અને વહેંચીએ.
તંત્રી શ્રી જુનાગઢ મિરર ન્યૂઝ વિરાટ ડે નેટવર્ક તમામ દર્શક મિત્રોને દીપાવલી અને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ સૌને સુખમય શાંતિ નીવડે તેવી પ્રભુભાઈ પ્રાર્થના. નવા વર્ષના અભિનંદન. વિરાટ ડેમના તમામ ગ્રાહકોની મારી દિવાળીની શુભકામના પાઠવું છું. આવનારું નવું વર્ષ સુખમય શાંતિમય નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. વિરાટ ડે નેટવર્કના તમામ દર્શક મિત્રોને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપ સૌને સુખમય શાંતિમય નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. વિશાલ સામતભાઈ પરમાર, વિરાટ ડે નેટવર્ક તથા જુનાગઢ મિરર ન્યૂઝના તમામ દર્શકોને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ આપ સૌને સુખમય શાંતિમય નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી. હું હિમાંશુ પંડ્યા આપ સૌને નૂતન વર્ષાભિનંદન. આ વર્ષે આપણે દિવાળીનું પર્વ ઉજવી રહ્યા છીએ અને આવતું વર્ષ આપને આપના પરિવારને ખૂબ સુખી રાખે તેવી પ્રભુ પાસે પ્રાર્થના તથા આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. મારું નામ મુંદાજ રાણા. કંપની કેબલ નેટવર્કના તમામ દર્શક મિત્રોને દીપાવલી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષના અભિનંદન. હું મેરાણભાઈ યાદવ, કૃષ્ણા કેબલ નેટવર્ક ખડિયા. અમારા તમામ ડેન નેટવર્કના ગ્રાહક મિત્રો, ભાઈઓ, સગા સંબંધીઓને દિવાળીની શુભેચ્છાઓ તેમજ આવનારું નવું વર્ષ શુભદાયી ફળે, લાભદાયી ફળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. સૌ ગ્રાહક મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ વિશાલભાઈ ગોહેલ. પમિયા કેબલ નેટવર્કના તમામ દર્શક મિત્રોને દીપાવલી તથા ઉત્તમ વર્ષા અભિનંદનની શુભકામના. આવનારું નવું વર્ષ આપ સૌનું સુખમય શાંતિમય નીવડે તેવી પ્રભુને પ્રાર્થના સાથે ઉત્તમ વર્ષા અભિનંદન. જય ભવાન જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ચોકસી હીરાલાલ મકરજી પરિવાર તરફથી અમારા માનવંતા ગ્રાહકો, સગા સંબંધીઓ, દર્શકો તથા ગ્રાહક મિત્રો આ દીપાવલીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીપાવલી એટલે ખુશીઓનો તહેવાર, ઝગમગતા દીવડાઓનો તહેવાર, રોશનીનો તહેવાર, મા લક્ષ્મી માતાજીની આરાધના કરવાનો તહેવાર. આ દીપાવલીના તહેવારમાં દરેક વેપારીઓના ધંધા ભરપૂર રહે તેવી શુભકામનાઓ. સાથે સાથે સંવત 2082નું નવું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના સૌના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભકામનાઓ. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય, આપણા દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને સૌને કલ્યાણ થાય. અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર જુનાગઢ. હું લાયન જયકિશન દેવાણી. આજે અમારી ટીમ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર વતી આપ સૌને આ વીતી રહેલા વર્ષની દરેકે દરેક ક્ષણ અને દરેકે દરેક પળ માટે અભિનંદન આપું છું. આ વર્ષમાં આપે ઘણું પ્રાપ્ત કર્યું છે, ક્યાંક કોઈને ગુમાવવાનો પણ સમય આવ્યો છે.
જેમણે ગુમાવ્યું છે એના માટે મારું આશ્વાસન છે, પણ જેમણે પ્રાપ્ત કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન છે. સાથે સાથે વર્ષ 2081ની ઢળતી સંધ્યાએ દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને સાથે સાથે આગામી વર્ષ વિક્રમ સંવત 2082 આપ સર્વના જીવનમાં ખૂબ જ ખુશીઓ લાવનારું, સ્વાસ્થ્ય પ્રદાન કરનારું અને સમૃદ્ધિ પ્રદાન કરનારું નીવડે એવી હું માં લક્ષ્મીને, માં સરસ્વતીને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે મારે તમારે આપણે સૌએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આવનારા સમયમાં ડ્રગ્સની જે બદીઓ આપણા યુવાધનને કોરીને ખાઈ રહી છે, આવું યુવાધન આપણે બચાવવાનું છે. જ્યારે આપણા ધ્યાનમાં કોઈ પણ એવો કેસ આવે તો એ કેસ સંબંધે જાગૃત થઈ અને આપણે એમના માતા પિતાને, વાલીને કે સંબંધિત વિભાગને જાણ કરવાની છે. અને એક ભારતીય તરીકે આપણે આપણું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. ફરીથી હેપી દિવાળી, ખૂબ ખૂબ અભિનંદન, હેપી ન્યૂ યર. હું જયદેવ જોશી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક તથા બાર એસોસિએશન જૂનાગઢના પ્રેસિડેન્ટ. આ હાલનું વર્ષ વિક્રમ સંવત 2081નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 2082 વિક્રમ સંવતનું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે. મિત્રો, સૌને આપણા દેશ વિશે લાગણી છે જ. જેમ આપણો પરિવાર હોય એમ આપણો દેશ પણ હોય. આપણા દેશની લાગણીને ધ્યાને રાખી અને જે સમગ્ર દેશની અંદર જે વાતાવરણ આ વર્ષની અંદર ઊભું થયું છે એવું આવતા વર્ષમાં ન થાય તેને એકમાત્ર કારણોસર આપના સર્વ જ્ઞાતિને આ વિક્રમ સંવત 2082નું વર્ષ શુભદાયી નીવડે અને 2081માં આપણે ભોગવેલી તકલીફોને મહાદેવને પ્રાર્થના કરીએ કે આવી સમગ્ર દેશ ઉપર કે સમગ્ર વિશ્વ ઉપર આવી કોઈ તકલીફનો સામનો કરવો ન પડે. તેવા સૌને શુભાશીષ અને મહાદેવ સૌની રક્ષા કરે તેવી સર્વને શુભેચ્છા. મહાદેવ હર. નમસ્તે, ભરત બિંડી, જેડી બિંડી જ્વેલર્સ, ઝાંઝરડા રોડ, જુનાગઢથી. મિત્રો, દિવાળી આવી ગઈ છે. નવા વર્ષના શુભ પર્વમાં કેડી બિંડી જ્વેલર્સ આપને સૌને આવકારે છે. અત્યારના જે વધતા ભાવ છે એને ધ્યાનમાં રાખીને છતાં પણ અમે લોકોને અપીલ કરીએ છીએ કે હજુ પણ ભાવ વધશે એવી અપેક્ષા છે, તો વહેલા આવો અને આપની ખરીદી કરો. બીજું, દિવાળી, શુભ દિવાળી અને નવા વર્ષની મારા વતી, મારા સ્ટાફ મિત્રો, મારા પરિવાર તરફથી દરેક લોકોને મારા હાર્દિક શુભેચ્છા. બીજું એક કહીશ કે આ દિવાળી આપણે ઓનલાઈન ખરીદી ન કરીએ અને લોકલ ફોર વોકલ જેને કહેવાય કે આપણે નાના નાના ઉદ્યોગો પાસેથી, નાના નાના લોકો પાસેથી ખરીદી કરીએ, આપણા નજીકના વેપારી મિત્રો પાસેથી ખરીદી કરીએ અને એ લોકોના ઘરમાં દિવાળીના સારા દીવડા જલે એવી અમારી અપેક્ષા છે. તો હું લોકોને નમ્ર અપીલ કરું છું કે આપણે ઓનલાઈન ખરીદી ન કરીએ અને નાના નાના ગ્રાહકો પાસેથી, નાના વેપારીઓ પાસેથી માલની ખરીદી કરવી જોઈએ. ફરીથી મારા દરેક ગ્રાહક મિત્રોને દિવાળીની શુભકામના અને નવા વર્ષની શુભકામના. હું શ્રી આશિષ માકડ, આજે મિરર ન્યૂઝના મારફતે જૂનાગઢની તમામ જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી નવું વર્ષ આપણા સૌ માટે સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના કરું છું. આપણે આવતા વર્ષમાં શાંતિની અનુભૂતિ વ્યક્તિગત રીતે, દેશના લેવલે અને દુનિયાના લેવલે પણ કરીએ એવી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને આગામી વર્ષમાં આપણે વધુમાં વધુ સ્વદેશીને અપનાવી અને દેશની સામે જે આર્થિક પડકારો છે એમાં આપણું પણ કંઈક પ્રદાન કરીએ એવી સૌને અપીલ કરું છું. ફરીથી હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ. નમસ્કાર, હું એડવોકેટ ભાવેશ જોશી, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. આપ સૌને દિવાળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમજ
આવનારું નવું વર્ષ, નૂતન વર્ષ આપ સૌના પરિવાર માટે હિતમય, સુખાકારી અને સફળતાના શિખરો સર કરનારું નીવડે તેવી હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. આપ અને આપનો પરિવાર આ દિવાળીના તહેવારને સુરક્ષાની સાથે આનંદની રીતે ઉજવણી કરો તેવી અમારી અપેક્ષા સહ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગિરનારી મિત્રો, આવનારું વિક્રમ સંવત 2082 આપ સર્વોના જીવનમાં હર્ષોલ્લાસ સાથે ખુશીઓ ભરીને આવે તેવી મારી શુભકામના છે. આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? છેલ્લા ઘણા વર્ષોથી હું કહેતો આવ્યો છું કે આપણે આપણા રાષ્ટ્રને, આપણા જવાનોને, આપણા કિસાનોને અને આપણા વૈજ્ઞાનિકોને આપણે માન સન્માન આપીએ અને એ કંઈક આ દેશ માટે કરી છૂટે છે એટલા માટે એના માટે આપણે ગૌરવ અનુભવીએ. ત્યારે આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ સાથે આગળ આવીએ કે આપણા રાષ્ટ્રના કિસાનો, જવાનો અને વૈજ્ઞાનિકો હરપલ આ દેશને પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન કરવા માટે જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે ઈશ્વર એને ખૂબ સારી શક્તિ આપે. સાથે સાથે જૂનાગઢ અને પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાતની દરેક જનતા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તેવી મારી શુભકામના છે. વિશેષમાં આપણે બધા એક પારિવારિક માહોલ ઊભો કરીએ, આપણે સંપતી રહીએ, જ્ઞાતિ, જાતિ અને ધર્મના વડાઓમાં આપણે ન બંધાઈએ, આપણે વૈશ્વિક બનીએ અને કોઈ સંકુચિત માનસિકતા સાથે કોઈ અફવાઓમાં ન આવીએ કે કોઈ નવી અફવાઓ ન ફેલાવીએ, કારણ કે આ પણ એક રાષ્ટ્રહિતનું કામ છે. આપણે બધા સાથે મળી રાષ્ટ્રના નિર્માણમાં એક સાથે ખંભો મિલાવી આગળ વધીશું તો ચોક્કસ આપણું રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થશે. ધ્યાન રાખવા જેવી બાબતો શું છે કે જ્યારે અત્યારે વૈશ્વિક વિષયો ચાલતા હોય ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત રાખીએ, આપણી બહેનો દીકરીઓની ઇજ્જત સચવાય, આપણી બહેનો દીકરીઓની સુરક્ષા સચવાય અને સમાજમાં એક સંપ બને, સમાજ એકતાથી એકબીજાના ખંભે ખંભા મિલાવી સાથે રહીએ એવી આપણે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ અને આ માટે આપણે કાર્યશીલ બનીએ. આપ સર્વનું જીવન ભૂતકાળમાં જે રીતે સારી રીતે વીત્યું છે એમ આવનારું વિક્રમ સંવત 2082 પણ ખૂબ સારી રીતે વીતે એવી શુભકામના સાથે ભાવેશ વેકરિયાને આપ સર્વોને જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત, જય ગિરનારી. નાગભાઈ સિંહવાળા, મેનન ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા અમારા ટ્રસ્ટીઓ શ્રી નાથાભાઈ સેલુ, રેન્દ્રભાઈ વ્યાસ, શિવમભાઈ તથા કુમુદબેન રાવળ તથા લક્ષ્મણભાઈ ચુડાસમા તથા ગાયત્રી પરિવાર મહિલા મંડળ તથા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા અમે ગાયત્રી શક્તિપીઠ ઉપરથી આજ દીપાંજલિ, દિવાળી પર્વ તથા નૂતન વર્ષના અંગે અમે ખૂબ દાનવી દાતાઓ, ભક્તજનોને ખૂબ અભિનંદન આપે છે, પાઠવીએ છીએ. એની સુખાકારી દિવાળીને નવું વર્ષ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આ ગાયત્રી શક્તિપીઠ ગિરનાર રોડ પર આવેલું છે અને જે મેઇન કેન્દ્ર અમારા શાંતિકુંજ હરિદ્વાર છે. અમારા પરમ પૂજ્ય ગુરુદેવે જે હવે 24 શક્તિપીઠોનો જે સંકલ્પ કર્યો તેમાંનું એક આ શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ છે જનજાગૃતિના કેન્દ્રો છે. અમારા આ શક્તિપીઠની અંદર દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, રસપાના કેમ્પો કરવામાં આવે છે અને સાંજે ઘરે ઘરે ગરીબ માણસોને ટિફિનનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. સમૂહ લગ્નો કરીએ, સંસ્કારો કરીએ છીએ અને બાળકો, યુવાનોને રમતગમત તથા સંસ્કારો તથા શિબિરો અને સંસ્કૃત પાઠશાળા, સનાતન સંસ્કૃતિને લગતી આવી પ્રવૃત્તિ કરે છે. અમારા લોકોના એનજીઓ મંડળ, સત્યયોગ મંડળ, શક્તિ મંડળ તથા અન્ય એનજીઓ દ્વારા અમે આ શક્તિપીઠ દ્વારા આવા કાર્યક્રમ ગોઠવી અને લોકોને જનજાગૃતિ લાવવા માટે અમારો એક અભિગમ છે. અમારા ગુરુદેવને જ્યોતિ કળશ યાત્રા, જે 100 વર્ષની યાત્રાનું કળશની યાત્રા સારા ભારતની ભ્રમણ કરી રહી છે, એ ભાગવત ચેતનાને અમે 2026ના રોજ હરદ્વાર મુકામ મોટું આયોજન કરી રહ્યા છીએ અને આ આયોજન માટે અમે સર્વ જનતાને, ભાગીદારોને અમે આહ્વાન કરીએ છીએ અમે આવો પધારો અને ગાયત્રી શક્તિપીઠ ઉપર અમે જે આવા સત્કાર્યો થાય એમાં સહભાગી બનો. અમે ખૂબ ફરી વખત અમે અભિનંદન પાઠવીએ છીએ. તમારી દિવાળી ખૂબ સુખકારી થાય એવી નમ્રપણે અનુરોધ કરે, પ્રાર્થના કરીએ. જય માતાજી, જય ગુરુદેવ. હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા, અમારા એસ્થે કાયાકલ્પ સ્કિન ક્લિનિક પરિવાર વતી આપ સર્વે લોકોને દિવાળીની શુભકામનાઓ તથા આવનારું વર્ષ આપના લોકોના પરિવારમાં ખુશીઓની લહેર આવે, આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપની સ્કિન અને હેર સારા રહે એવી અમારા બધા વતી તમને પ્રાર્થના છે, વિશિષ્ટ છે.
આવનારા વર્ષોમાં તમે કંઈક નવી શરૂઆત કરો, તમારી સ્કિન કેર માટે, તમારા હેર કેર માટે, તમારી પર્સનાલિટી માટે કંઈક નવી વસ્તુ કરો. એના માટે તમારી લાઇફસ્ટાઇલ છે બહુ અગત્યની વસ્તુ છે. તમારી લાઇફસ્ટાઇલ સારી રાખો, સારો ખોરાક લો, સલાડ્સ વધારે લો, ફ્રૂટ્સ વધારે લો, કઠોળ વધારે લો, પાણી વધારે પીઓ, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, થોડું યોગા કરો, પ્રાણાયામ કરો, બહાર તમે નીકળો છો ત્યારે ઢાંકો કવર કરો, સનસ્ક્રીન લગાવો, સારી સ્કિન કેર પ્રોડક્ટ્સ વાપરો. આ બધું જ જો કરવામાં આવશે તો વાળ પણ સારા રહેશે, સ્કિન પણ સારી રહેશે અને તમારી જે લાઈફ છે એની હેલ્થ પણ સારી રહેશે. તો અમારા બધા વતી તમને લોકોને લાઈફ સારી રહે, સ્કિન સારી રહે, હેર સારા રહે અને તમારી લાઈફમાં ખૂબ ખુશીઓ આવે એવી શુભકામનાઓ. ફરીથી તમને બધા લોકોને દિવાળીની શુભકામનાઓ તથા નવા વર્ષની પણ શુભકામનાઓ અમારા પૂરા એસ્ટેક આંકલ પરિવાર તથા અમારા ફેમિલી વતી અને મારા વતી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. શુભેચ્છાઓના સિલસિલામાં સમય આવી ગયો છે એક નાનકડા વિરામનો, પરંતુ તમે ક્યાંય જશો નહીં. નાનકડા વિરામ બાદ ફરી મળીએ છીએ. હજુ શુભેચ્છાઓ બાકી છે. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર 2081 દિવાળીની તમામ દાતાશ્રીઓ અને જૂનાગઢની તમામ જનતા અધિકારીગણ અને તમામ સંસ્થાની મુલાકાત લેતા મહિલા મંડળોને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. અમારા અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે હર હંમેશ આપ બધા મદદ કરો છો, ત્યારે અમારા સંસ્થામાં જે બાળકો છે એ અત્યારે અતિ ગંભીર અનાથ બાળકો છે. આપ જાણો છો એ રીતે દિવાળીના દીવડાની અમે દરેક દાતાશ્રીઓ અને મહિલા મંડળો કે જે સંસ્થાને મદદરૂપ થયા છે તેમને અમે દિવાળીના દીવડાના ભેટ રૂપે દીવડા બધાને પહોંચાડીએ જ છીએ. પણ એટલા માટે દિવાળીના સારા દિવસોમાં બધાની શુભેચ્છા દિવ્યાંગ બાળકો વતી. તેમજ 2082નું જે આવતલ વર્ષ છે તે નૂતન વર્ષમાં તમામ જે દાતાશ્રીઓ અધિકારીશ્રીઓ સંસ્થાની મુલાકાત લેતા તમામ સુગ્ન દાતાશ્રીઓને અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અમારા દિવ્યાંગ બાળકો અને તમામ સ્ટાફ પરિવાર વતી અમે ઈચ્છીએ કે તમામનું આયુષ્ય લાંબુ રહે, નિરોગી રહે અને પોતાના ધંધા રોજગારમાં ખૂબ બરકત આપે એવું આખા વર્ષ નિરોગી રહે. ફરી સંસ્થા વતી અને દિવ્યાંગ બાળકો વતી તમામને દિવાળીની શુભેચ્છા. સાથે સાથે આવતા નવું વર્ષ 2082 ખૂબ સારું રહે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. નમસ્કાર. માખિયાળા સ્થિત સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ નીલમબેન અને રેખાબેનના આપ સૌને આવનાર નવા વર્ષના અભિનંદન. સંવંત 2082નું વર્ષ ચાલુ થશે અને 2081નું વર્ષ પૂરું થશે અને ઈસવીસન 2025ની વાત કરીએ તો આપણા માટે 2025નું વર્ષ ખૂબ જ શુભદાયક, ફળદાયક સાબિત થાય. નવા વર્ષના આપ સૌને અભિનંદન પાઠવું છું. આ સંસ્થાની અંદર 55 દિવ્યાંગ દીકરીઓ જે નિઃશુલ્ક સેવા લઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક તમારી એ આપેલી સેવાનો લાભ આ સંસ્થાએ લીધેલો છે અને આ દીકરીઓના આશીર્વાદ તમને ફળે અને આપ સૌ દીર્ઘાયુષ્ય પામો અને પ્રગતિમય તમારું જીવન બને. તમારા વેપાર રોજગારની અંદર પ્રગતિ થાય. આ નવું વર્ષ આવનાર સૌને માટે સુખદાયી અને આનંદદાયક બને એવા સાંત્વન પરિવાર, જોકે આ પરિવાર તમારો પણ છે એટલે હું એટલું જ કહીશ તમને કે બધાને માટે ફળદાયી અને આનંદદાયી સાબિત થાય અને સૌના જીવનની અંદર જે મુશ્કેલીઓ હોય એને તમે પાર કરી અને નવા જીવન તરફ કેવી રીતે આગળ વધવું એના કુદરત આપને આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે બંને બહેનોના ખૂબ ખૂબ નમસ્કાર. આપ સૌને દિવાળી અને નૂતન નવા વર્ષના અભિનંદન અને શુભેચ્છાઓ. નમસ્કાર, હું ડૉક્ટર તન્વી કાચા આપ બધાને દિવાળી અને બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળી એ અંધકારને દૂર કરી અને પ્રકાશને ઉજવવાનો તહેવાર છે. તો એ જ રીતે આપણે પણ આપણા અંતરમાં પડેલા અંધકારને એટલે કે માનસિક તણાવ, ચિંતા, નકારાત્મક વિચારો, ફરિયાદો આ બધાને દૂર કરી અને આપણા અંતરને ઉજળું કરીએ. દિવાળીની સાફ સફાઈમાં આપણે બધી જ નકામી વસ્તુઓ ફેંકી દઈએ અને નવી વસ્તુઓ ખરીદીએ છીએ. તો આપણા મનમાં પણ ઘણી બધી એવી નકામી વસ્તુઓ એટલે કે વિચારો, ચિંતાઓ પડેલી જ હોય છે. તો એ બધાને પણ આપણે દૂર કરીએ, આપણા મનને એક નવા જ ઉત્સાહ અને ઉર્જાથી ભરી દઈએ. મનનો પ્રકાશ એ જ સૌથી મોટો પ્રકાશ છે અને જો મન ખુશ હશે તો દરેક દિવસ દિવાળી લાગશે. તો આ બધા સમગ્ર વર્ષ દરમિયાન દરેક દિવસને દિવાળી તરીકે ઉજવી શકો એ જ આ દિવાળી અને બેસતા વર્ષના તહેવારે આપ બધાને શુભેચ્છાઓ. થેન્ક યુ. જય શ્રી રામ. આપણે સૌ સનાતનીઓને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ. આવનારું વર્ષ આપના સૌ માટે આરોગ્યમય, સુખમય તેમજ સ્વાસ્થ્યમય રહે એવી શુભેચ્છાઓ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સેવા કાર્યો થતા હોય છે અને અલગ અલગ આયામો ચાલતા હોય છે. તેમાં આપને સૌને નમ્ર વિનંતી છે કે આપણે સૌ
હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે અલગ અલગ આયામોમાં જોડાઈએ તેમજ સેવા કાર્ય કરીને હિન્દુ સમાજને પાવન બનાવીએ. તેમજ આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા જીવન જરૂરિયાત વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, પર્યાવરણની જાળવણી કરીએ તેમજ સ્વચ્છતાના આગ્રહી બનીને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ એવી આપણે સૌને નમ્ર વિનંતી છે. ફરીથી આપ સૌને જૂનાગઢ નગરવાસીઓને દીપાવલી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી રામ. મનસુખ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ તેમજ અંકન્યા છાત્રાલય તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર સફાઈના આજ રોજ નવું વર્ષ શરૂ થતું હોય, આપ સૌને સુખમય શાંતિમય નીવડે અને આપની હરેક કામનાઓ પૂર્ણ થાય અને જૂનાગઢને આપણે સ્વચ્છ બનાવીએ. જ્યાં ત્યાં કચરો ન નાખીએ, ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખીએ અને જ્યારે પણ આપણા આંગણે કચરો લેવા આવે ત્યારે એમાં કચરો આપી દઈએ. આપને નવું વર્ષ બધાને ખૂબ સુખમય જાય, શાંતિમય જાય અને આપણી હરેક કામનાઓ પૂર્ણ થાય. સાથે સાથે આપના દ્વારા જે સત્ય મંડળને સહયોગ મળે છે, અંધ દીકરીઓ માટે જે સહયોગ મળે છે એમાં ખાસ કરીને હોસ્પિટલમાં ભોજન સેવા હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય કે જેને ATM લગ્ન કરી એની ટાઈમ મેરેજ, ક્યારેય પણ કોઈને જ્યારે મેરેજ કરવાના હોય દીકરા દીકરીનું ત્યારે પણ અમે આયોજન કરીએ છીએ. ગરબીની બાળાઓ જમાડીએ છીએ. આવી અનેક માનવતાવાદી પ્રવૃત્તિ ચાલે છે. સાથે સાથે અંધ દીકરીઓ માટે પણ જુદા જુદા કાર્યક્રમ રાખીએ છીએ. અંધ દીકરીના અભ્યાસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સાડી સ્પર્ધા, આવા અનેક સેવાકીય પ્રવૃત્તિની અંદર આપ સૌનો અમને ગત વર્ષે ખૂબ સહયોગ મળ્યો. એવો સહયોગ નવા વર્ષે અમને મળે એ ભગવાન રામને હું પ્રાર્થના કરું છું. જય સિયારામ. હું ઉપપ્રમુખ શ્રી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ તેમજ ટ્રસ્ટી શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ, આથી આજરોજ હું હરિભાઈ મારડિયા આજથી નવું શરૂ થતું નવું વર્ષ 2082 સંવંત શરૂ થાય છે તે સર્વ આ સંસ્થાઓના દાતાશ્રીઓ, શહેરીજનો, નગરવાસીઓ તેમજ ગ્રામ્યજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિમય નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ મહાલક્ષ્મીને મારી પ્રાર્થના કે સર્વને ધન ધાન્યથી ભરપૂર આ વર્ષ આપે તેવી મારી પ્રાર્થના છે. બીજું કે અમારી આ બંને સંસ્થા અંધ દીકરીઓને આજે વર્ષોથી સાચવે છે તેમજ ભણવામાં પણ અગ્રેસર છે. તેમજ અમારી સત્યમ સેવા યુવક મંડળની પણ કાયમી હોસ્પિટલમાં જમવાની પ્રવૃત્તિ અને વિનામૂલ્યે વિના ચાર્જે અપંગો, હેન્ડીક્રાફ્ટના સાધનો જેવી પાણીના પરબો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. તેમાં આપ સૌ જેવા દાતાઓનો અમને જે સહકાર મળેલ છે એ સહકાર કાયમી હરમેશ મળતો રહે એવી મારી પ્રાર્થના છે. જય ભારત, જય હિન્દ, જય સિયારામ. સર્વ જૂનાગઢ વાસીઓને, નગરજનોને 2082માં નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષને શુભારંભ થઈ રહ્યો છે 2082નો, ત્યારે જૂનાગઢવાસીઓને આ તકે ખાસ દાતા ગિરનારી મહારાજની ખૂબ કૃપા રહે, શારીરિક તંદુરસ્ત જળવાઈ રહે અને જે કોઈને ઈચ્છા હોય એ પૂર્ણ થાય અને સર્વ જે વિદ્યાર્થીઓ છે એવો પણ ભણવામાં ખૂબ આગળ વધે અને જૂનાગઢનું સ્વચ્છતા જળવાઈ રહે અને ખૂબ આગળ વધે. આ તકે શુભેચ્છા. ઉપરાંત આ અંધકન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું. અંધકન્યા છાત્રાલયમાં દીકરીઓ રાસ રમે છે, પોતે જાતે રસોઈ કરે છે, ઉપરાંત ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હોય, મેડલો પણ મેળવે છે. તો જૂનાગઢવાસીઓને આ તકે મારી ખાસ વિનંતી કે આપ સર્વે સંસ્થાની મુલાકાત લઈ અને ખાસ પધારો એવી આ તકે આપ સૌને વિનંતી. અસ્તુ. જય દાતા, જય ગીતા. નવા વર્ષ
મારું નામ શાંતાબેન દેશ છે. હું સત્યમ સેવા મંડળમાં ટ્રસ્ટીમાં છું. પ્રજ્ઞાચક્ષુમાં ટ્રસ્ટીમાં છું. આજથી નવું થતું વર્ષ એમાં સૌને શુભેચ્છા. અને અમારું વનક્ષેત્ર ચાલુ છે, ATM લગ્ન છે, સમૂહ લગ્ન છે, વિદ્યાર્થી સન્માનનું છે. એમાં સર્વદાતાનો સહકાર ખૂબ મળે છે અને મળતો રહે એવી સૌનું સુખમય જાય, આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના. આ નૂતન વર્ષ અને દિવાળી સૌને શુભકામના અને પ્રગતિ થાય, ચડતી થાય, તંદુરસ્તી આપે એવી શુભકામના. જય જલારામ, જય રઘુવીર, જય રઘુવંશ. ચેતના મિશ્રાણી પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, રઘુવંશી સખી સયારોડ, જાગનાથ મહાદેવ લાફિંગ ક્લબ તથા મહિલા સત્સંગ મંડળ. નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો દરેક શુભેચ્છકો, મિત્રો, સગા સંબંધી, સ્નેહીઓને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષમાં આપણા જીવનમાં નવા ઉમદા વિચારો આવે અને સારા વિચારોને ફળીભૂત કરવા આપણે આપણું જીવન સમર્પિત કરીએ. તને, મને અને ધને ભગવાન બધાને ખૂબ સુખ્યા રાખે અને આપણે આ સદવિચારોથી એક નવા સમાજનું નિર્માણ કરીએ એવી આજના મંગલમય દિવસે હું દરેક લોકોને, જૂનાગઢવાસીઓને તેમજ સમગ્ર રઘુવંશને શુભેચ્છાઓ પાઠવી રહી છું. ગત વર્ષ દરમિયાન અમારી સંસ્થા દ્વારા ખૂબ જ સેવાકીય કાર્યો થયા. દર ગુરુવારે અન્નક્ષેત્ર, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ તેમજ એક ભવ્ય પરિચય સંમેલન પણ અમે ગોઠવ્યું અને એમાં અમે પૂર્ણ 700 દીકરા દીકરીઓની ફૂલ કલરમાં બાયોડેટા પ્રસિદ્ધ કરી. આ ભવ્ય કાર્યક્રમમાં પણ અમને જે લોકોએ સાથ અને સહકાર આપ્યો એ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને આની અત્યારે આ પુસ્તિકા અમે અત્યારે થોડી ઘણી બચી છે તો જે લોકોને જોતી હશે એને પડતર કિંમતે અમે આ પુસ્તિકા પણ આપશું અને એમનું કાર્ય સંપન્ન થાય, વ્યવહારિક કાર્ય સંપન્ન થાય અને ધન્ય ગૃહસ્થ આશ્રમની અનુભૂતિ કરે અને પ્રભુતામાં પગલાં પાડે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ બુકલેટની અંદર 150થી 250 જેટલી યુવતી પાત્રો છે અને 400 થી 450 જેટલા છોકરાઓની વિગત છે. તો અને આ કાર્ય એટલું બધું અત્યારે અઘરું થતું જાય છે. એમાં અમે અત્યાર સુધીમાં 7,000 દીકરા દીકરીઓએ અમારી સંસ્થા દ્વારા પ્રભુતામાં પગલાં પાડ્યા છે નિસ્વાર્થ ભાવે. તો આ કાર્યમાં તમે બધા અવારનવાર જ્યારે સંસ્થાને જરૂર હોય ત્યારે સાથ અને સહકાર આપી રહ્યા છો અને આપશો બસ. અને ભગવાન બધાનું શ્રેય કરે એ જ પ્રાર્થના. અને દિવસે દિવસે છૂટાછેડાના જે કેસો વધતા જાય છે એમાં પણ આપણે થોડીક જાગૃતિ લાવવી જોશે, થોડીક સમજણ શક્તિ કેળવવી જોશે અને આ કેસો પણ ન બને એના માટેના અમે સતત પ્રયત્નો કરીએ છીએ. સમાધાન પંચ પણ અમારું કાર્યરત છે. ગત વર્ષ દરમિયાન અમે 12 થી 15 પરિવારોને સમાધાન કરેલા છે અને આમાં પણ ક્યારેય મારો સાથ સહકારની કોઈને જરૂર હોય તો ચોક્કસ આવો અને તમારું વ્યવહારિક કાર્ય સંપન્ન કરો, સુખેથી જીવન ગુજારો અને સદાચારમય યુક્ત જીવન જીવીએ બધા સાથે મળી. અને સ્વચ્છતા અભિયાનને પણ આપણે એટલું જ મહત્ત્વ આપીએ, પર્યાવરણનું પણ ખૂબ ધ્યાન રાખીએ કેમ કે અત્યારે પર્યાવરણ બચાવશું ને તો જ આપણે બચશું. બસ આવો સાથે મળી અને એક સરસ મજાની આપણી આ નવી દિવાળીને આપણે આવકારીએ. જય જલારામ, જય રઘુવંશ. રમેશભાઈ બાવળિયા, અમારા પ્રમુખ શ્રી વાડીના ભૂપતભાઈ ડાભી. અહીંયા સારામાં સારો વિકાસ થયો તો વિકાસ કર્યો છે. એટલા ટાઈમમાં પ્રમુખ બધા આવ્યા પણ ભૂપતભાઈ આવ્યા પછી વાડીનો ઘણો વિકાસ થયો છે. ઘણા રૂમ બંધાણા છે અને સમસ્ત કોળી સમાજને અમે એક શુભેચ્છા પાઠવીએ છીએ કે એનું સારું વરસ નીવડે અને પરિક્રમામાં મેળામાં વધારેમાં વધારે અહીંયા સુવિધા મળે એ માટે ઝાઝા રૂમય બનાવેલ છે. એટલે હું સમસ્ત કોળી સમાજને શુભેચ્છા પાઠવું છું દિવાળીની. મારું નામ ભૂપતભાઈ મોહનભાઈ ડાભી.
વાડીના પ્રમુખ તરીકે હું શુભેચ્છા પાઠવું છું. ખરેખરમાં મારા ટ્રસ્ટીગણ, મારા કારોબારી ને મારા મહામંત્રી બધાય શુભકામના, બધા એને સારામાં સારું વર્ષ નીવડે એવી પ્રાર્થના. આ જગ્યાના મહામંત્રી હું મનુભાઈ સોલંકી અહીંયા 10 વર્ષથી મહામંત્રી તરીકે છું ને 15 વર્ષથી ટ્રસ્ટી તરીકે છું. અમારી જગ્યાના પ્રમુખ ભૂપતભાઈ મોહનભાઈ ડાભે, એનું સંચાલન સારું છે અને અહીંયા અમારા સમાજના જે કોઈ ભાઈ બહેનો દિવાળી ઉપર આવતા હોય કે જે ગામડે રહેતા હોય કે શહેરમાં રહેતા હોય એમને અમારી દિવાળીની શુભેચ્છા છે અને નવા વર્ષની શુભકામનાઓ અને સારું વર્ષ નીવડે એવી અમે ગિરનારી મહારાજ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ ને સમાજ તરફથી સમાજનો અને બીજા જે કોઈ યાત્રિકો આવતા હોય એમનો આભાર માનીએ છીએ. આ સાથે જ શુભેચ્છાઓ અહીં પૂર્ણ વિરામ લે છે. ફરી મળીશું નવા વર્ષના નવા દિવસોમાં. સાથે જ વન્સ અગેન હેપી દિવાળી, નૂતન વર્ષાભિનંદન. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.